મારા ઠાકરને મળવા જવું છે, પણ કઈ રીતે જાય? કોઈ ઊભા ન થઈશો, બધા નીચે બેસી જાઓ. કોઈ ઊભા થવાનું નથી. રસ્તામાંથી નીચે બેસી જાઓ. ધીરે ધીરે આગી અને ના બેસી ગયા. અને જીંદનું જે ઝોલું આવી ગયું એને, અને ઝોલું આવી ગયું એટલે કોકને પૂછ્યું કે આ કયું નગર છે, આ કયું નગર છે, આ કયું નગર છે? એટલે એને કીધું કે આ તો દ્વારકા છે ભાઈ. પગલા મેકતા હતા કે ક્યાં મારા ઠાકોરનો દ્વાર છે, કઈ જગ્યાએ છે, હું કેવી રીતે કૃષ્ણને મળીશ, મારે કેવી રીતે એનું એડ્રેસ ગોતું. કોઈ મને દેખાડો, કોઈ મને નગર દેખાડો, મારે ક્યાં. દ્વારપાલે આવી અને બરાબર દ્વારપાલોને ઊભા છે, એને અટકાવે છે. ભાઈ કોણ છો તું? તારે ક્યાં જવું છે? તારે શું કામ છે? અહીંયા હું કામ આવ્યા છો? ત્યારે પછી આ દ્વારપાલને દયા આવે છે કે લાઈને કદાચ હોય તો હું ઠાકોરજીને એકવાર સમાચાર આપી દઉં, મારા ઠાકરને એકવાર સમાચાર આપી દઉં. જો નહીં સમાચાર આપું તો કઈક અનહોની થઈ જાય. લાગે તો એના તેજ ઉપરથી લાગે તો છે કે કોઈ આ તેજસ્વી બ્રાહ્મણ છે, કોઈ તેજસ્વી લાગે છે, એટલે એ ધીરે ધીરે હાલતા થાય અને ભગવાનને સમાચાર દેવા જાય. આયા ભગવાન એની હઠરાણી પાસે બેઠેલા, બધી સખીઓ પાસે બેઠા અને દ્વારપાલ વર્ણન કરે છે. એક ફૂટલી ફૂટલી ધોતી વાળો એક બ્રાહ્મણ આવ્યો છે અને એ તમારું નામ દે છે કે કૃષ્ણને મળવું છે, રાજાને મળવું છે એમ કે છે. એટલે ભગવાન કહે છે હું એનું નામ છે, તમે નામ પૂછ્યું? ત્યારે દ્વારપાલ કે હા કોઈ સુદામા કહે છે. આ સુદામા નામ સાંભળતા ભગવાન એને ગડગડતી એવી દોટ મેકી કે આ તો મારો મિત્ર આવ્યો, આ તો મારો સખો આવ્યો, મારો મિત્ર, મારો સાવજ આવ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા. આ બાજુ ભગવાન અને બધા વસ્ત્ર પડી ગયા. આ બાજુ દોટ એવી મેકલી. આ રાણીઓ કહે છે કે આટલી બધી દોટ, આવી દોટ ભગવાને કોઈ મેકી નથી. આ સુધીમાં આટલા કોઈ દોડ્યા નથી. પગના ચંપલ પડી ગયા, હાથમાં જે હતું બધું પડવા માંડ્યું. અને તમે સુદામા એને ખુરશી ઉપર બેહાર્યા. આજ અખિલ બ્રહ્માંડનો નાથ એના પગ પાસે બેઠો છે. જોવે છે એના પગમાં કે ઓહો આ તમે હાલીને આવ્યા છે. અરે ઓલા સુદામા કે પગને રહેવા દો. ત્યારે ભગવાન કે ભાઈ મારું જીવન આખું તારી યાદમાં વહી ગયું છે. અને આ બાજુ પગ જોવે છે, જોવે તો બરફોના પડી ગયા છે. અને બધી હસપટણી રાણીએ કીધું એટલે એ છાંટવા દીધું. પછી કૃષ્ણએ પૂછ્યું કે મારી ભાભીએ મારી આટો કઈ મેકલ્યું કે નહીં? તું કહેશો હું મેકલ્યું, પણ સુદામા ના પાડે છે કે રહેવા દો, કાંઈ નથી, કાંઈ નથી. ત્યારે સુદામાએ એ પોટલી ઠાકોરજી લઈ લીધી અને લઈ અને જોવે કે આ તો પ્રસાદ છે. એ મુઠ્ઠી ભરી અને ભગવાને એ એક મુઠ્ઠી સીધી મોઢામાં મેકી. એમાં એને આ જગતનું બધું સુખ દ્વારિકાએ દિશે આપી દીધું સુદામાને. બીજી મુઠ્ઠી ભરી અને કીધું કે આ સ્વર્ગ લોકને બધું આપું છું. ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા ત્યાં લક્ષ્મીજીએ રોકી લીધા. હું કીધું